વેલકમ બેક। આગળ વાત કરીશું સમાચારની તો અમદાવાદમાં આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે। આ ભવ્ય ઉત્સવમાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજા જોડાશે। શ્રદ્ધાળુઓ માટે 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી તેમજ 400 કિલો કાકડી અને દાડમનો વિશિષ્ટ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ભક્તોને 2 લાખ ઉપેણા પ્રસાદ તરીકે આપવામાં આવશે। રથયાત્રાના આ પવિત્ર અવસરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને અમદાવાદના મેયર વિશેષ ઉપસ્થિત રહેશે। સંતોના સન્માન સમારોહ માટે સીઆર પાટીલ પણ હાજરી આપશે। તો અમદાવાદથી મહત્વના સમાચાર। 149મી ભવ્ય રથયાત્રા જે યોજાવાની છે તેને લઈને 18 ગજરાજો રથયાત્રાનું નેતૃત્વ કરશે। હજારો કિલો વિશિષ્ટ પ્રસાદ ધરાવવામાં આવશે। વીઆઈપી નેતાઓ રથયાત્રામાં હાજર રહેશે। भगवान जगन्नाथ जी ने 149મી रथयात्रा शहर पुलिस कमिश्नर श्री ट्रस्ट कमिटी ने अर्जी ने ध्यान में लईने रथयात्रा ની પરવાનગી આપી છે। રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે, જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ, અંકસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાળા રહેશે। સાધુ સંતો ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી લગભગ આશરે 2 થી 2,500 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે। એ લોકો માટે એક ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે, જે આવતીકાલે અમાસના દિવસે ભગવાન ત્યારે મંદિરે